નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરમાં પ્રતિબંધિત ગુટખા પ્રોડક્ટનો મોટો ખેલ પકડાયો। સુરતના ડીસીબીએ રાજદીપસિંહ નકુમ આ બાબતે કર્યો ખુલાસો। સુરત શહેર પીસીબી એસઓજી અને સરોલી પોલીસને મળી મોટી સફળતા। પીસીબી દ્વારા સરોલી વિસ્તારમાંથી મોટું ગોડાઉન ઝડપી પાડ્યું। ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ છે। અલગ અલગ કંપની તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। अलग अलग बे मोटा गोडाउनो पकड़ी पाड्या। उत्तर प्रदेश और महाराष्ट्र थी आ माल लाववामां आवतो हतो। पोलीसनी तपासमां 5 आरोपीना नाम पण आ डुप्लिकेट कांडमां खुल्या छे। 5 पैकी 3 आरोपीनी धरपकड़ कराई, 2 ने वोंटेड जाहेर कराया। सारोली पोलीस स्टेशन हद विસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયાલોજિસ્ટના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો। 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। મોટા 4 કન્ટેનર પણ પોલીસે કબજે કર્યા। કલમી સમાચાર સુરત। गई काले पीसीबी और एसओजी टीम ने एक माहिती मळेली के सूरतना सणिया अमद गाम है रोड पर जे क्रियाशक्ति लॉजिस्टिक नामनु गोडाउन आवेलू है त्या दिल्ली थी अमुक ट्रको आवाना है जेनी अंदर प्रतिबंधित गुटखा तथा डुप्लिकेट पान मसाला राखवामां आवेल छे। तो ये ट्रक ज्यारे आव्या અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ 4 કરોડ 99 લાખના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। સર આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આજે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે। તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે। તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે। મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના,